એચડીએફસી બેંકમાં નકલી ચલણી નોટો જમા કરાવવાનો મામલો સામે આવ્યો છે। ગ્રાહકે મશીનમાં ₹50,000 જમા કરાવતા માત્ર ₹37,000 જમા થયા, જેમાં ₹526 નકલી નોટો મળી આવી। પોલીસ ફરિયાદ મુજબ આદિલ શકીલ કુંભાર નામનો ઈસમ લેપટોપ અને પ્રિન્ટરની મદદથી નકલી નોટો બનાવતો હોવાનો ખુલાસો થયો છે। નકલી નોટોના રેકેટમાં સંડોવાયેલા કુલ 4 ઈસમો સામે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। રોલ શું કહેશો આ જે નકલી નોટો ઝડપાઈ છે એની બાબતે? મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન ફેક કરન્સી નોટ અનુસંધાને એક ગુનો નોંધવામાં આવેલો છે। એ ગુનાની જે પ્રાથમિક હકીકત એવી છે કે સંદીપ ભાનુભાઈ ભટ્ટ કે જેઓ વિજાપુર ખાતે એચડીએફસી બ્રાન્ચ છે જે બેંક એમાં બેંક મેનેજર તરીકે ફરજ બજાવે છે, એમને એક હકીકત જાણવા મળેલી કે એમનું જે ડિપોઝિટ મશીન હોય છે, મની ડિપોઝિટ મશીન, એ જમા થયેલી રકમમાંથી કુલ 37,000 રૂપિયા છે જે અરજદારે જમા કરાવેલા 50,000માંથી, એમાંથી 37,000 જ જમા થયેલા છે અને બાકીના 13,000 છે એ જમા થયેલા નથી। એટલે અરજદારશ્રી છે એ ત્યાં આગળ બેંકમાં જઈને વિજાપુર શાખામાં એમણે તપાસ કરેલી। એ તપાસ દરમિયાન એમણે મેનેજરને પૂછપરછ કરતા એમણે કહેલું કે મેં 50,000 રૂપિયા જમા થયેલા છે, કરાવેલા છે, પરંતુ મને જે મેસેજ મળ્યો છે એ મેસેજમાં 37,000 રૂપિયા જ જમા થયેલાનો મેસેજ મળેલો છે। ત્યારે મેનેજરશ્રીએ એમને જણાવેલું કે તમે જે પૈસા જમા કરાવ્યા છે એમાં ઇન્ડિયન ફેક કરન્સી નોટો 500ના દરની મળી આવેલી છે અને 26 નોટો છે। તો આ બાબતે અમે પોલીસને જાણ કરેલી છે અને પોલીસમાં એના આધારે અમે એની પ્રાથમિક તપાસ શરૂઆત કરેલી। એ પ્રાથમિક તપાસમાં અમને એવું જાણવા મળેલું કે આ જે ગુનો આચરવામાં છે એ ટોટલ 4 વ્યક્તિઓ સંડોવાયેલા છે। જે અરજદાર હતા એ અરજદારે પોતે ઓરિજિનલ અસલ 500ના કરન્સીની નોટો સમજીને જ પૈસા જમા કરાવેલા હતા। એમના એ ધ્યાનમાં નહોતું કે એમને જે નોટો આપવામાં આવેલી છે એમાં કોઈ ઇન્ડિયન ફેક કરન્સી નોટો પણ મૂકવામાં આવેલી છે। આ હકીકતમાં જે 4 વ્યક્તિઓ સંડોવાયેલા છે એમાં એક આદિલ શકીલભાઈ કુંભાર કે જે વિસનગરનો રહેવાસી છે, બીજો જયમીન ઉર્ફે જય મનીષનાથ ગોસ્વામી, એ પણ વિસનગરનો રહેવાસી છે, અવી રાકેશ કુમાર ભાખરિયા, એ પણ વિસનગરનો રહેવાસી છે, અને રાધેકુમાર અરવિંદભાઈ પટેલ જે આદિલ શકીલભાઈ કુંભાર નામનો વ્યક્તિ છે, એણે પોતાના લેપટોપ ઉપરથી આખું